નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી અસલામત સવારી એસટી અમારી અંકલેશ્વરમાં એસટી બસ વરસાદી પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જો કે મેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ચક્કાજામથી મુક્ત થઈને સર્વિસ રોડ પરથી પસાર થતી એસટી બસ પાણીમાં ફસાઈ હતી, જેના કારણે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા। ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત રહેવાના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે વરસાદને પગલે 24 કલાકથી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। મુખ્ય માર્ગ પર પણ પાણીએ જમાવટ કરતા વાહનોની કતાર લાગી છે। ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી બસના ચાલકે ટ્રાફિકથી મુક્ત થવા અને પોતાના ડેસ્ટિનેશન સુધી સુનિશ્ચિત સમયમાં પહોંચવા માટે અંકલેશ્વરના પિરામણ ગામથી આમલાખાડી પાસેના માર્ગથી પસાર થઈ હતી। જો કે ત્યાં માર્ગમાં જ પાણીમાં બસ ફસાઈ ગઈ હતી। વરસાદી પાણીમાં બસ ફસાવાના કારણે મુસાફરોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। જો કે ભારે જહેમત બાદ વરસાદી પાણીમાં ફસાયેલી એસટી બસને જેસીબી મશીનથી મદદથી બહાર કાઢવામાં આવી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।